ઉનોટ જૈન મહાજનના આંગણે પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા પરમોત્સવ ઉજવાયું. અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલા પ્રભસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતોની પાવન નિશ્રામાં નૂતન જિનાલયમાં પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા પરમોત્સવ ઉમંગભેર યોજાયો હતો, જેમાં લાભાર્થી દાતા પરિવારો હર્ષાબેન શાંતિલાલભાઈ વેલજી ગાલા પરિવાર, સંઘમાતા માતૃશ્રી રતનબેન રતનસિંહ દેઢિયા પરિવાર, સંઘમાતા માતૃશ્રી ઝવેરબેન કલ્યાણજી દેઢિયા પરિવાર, કસ્તુરબેન કાનજી શ્યામજી ખીમસરિયા પરિવારની અનુમોદના કરાઈ હતી. આ પ્રસંગને માણવા કચ્છભરમાંથી વિવિધ સંઘોની ઉપસ્થિતિ રહી હતી. વિધિકાર તરીકે નરેન્દ્રભાઈ નંદુ રહ્યા હતા. મોટી ઉનોટ જૈન મહાજનના પ્રમુખ હેમંતભાઈ દેઢિયા, ઉપપ્રમુખ કિરીટભાઈ દેઢિયા, માઇકલભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, લોક સાહિત્યકાર રમેશભાઈ જોશી, એડવોકેટ હિમાંશુ દેઢિયા, માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, સામાજિક આગેવાન મૂળજીભાઈ ગઢવી, સરપંચ નારાયણભાઈ ઓદીચ, મોહનભાઈ મહેશ્વરી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમો આયર્યાણમ નમો ઉપચાયાણમ નમો લોહી સમસ્તાહુણમ ઈશો પંચન મુકારો સૌપાવપણાશણો મંગલાનંચ સવેશિમ પદ્મંગોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યપત્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. છેલ્લા 1 મહિનાથી કચ્છના ઘણા બધા દેરાસરોના જીર્ણોદ્ધાર થતા એની અંજન તલાકા પ્રતિષ્ઠાના મંગલકારી પ્રસંગો ઉપસ્થિત થયા. અમારું કચ્છ દેવપુર નગરે ચાતુર્માસ હતું. ત્યાંથી વિહાર કરતા સર્વપ્રથમ અબડાસાના સૂત્રી પાસેના વાડાપથર નગરે ગયા. ત્યાં 165 વર્ષ જૂના જિનાલયનો જીર્ણોદ્ધાર થઈ અને નવનિર્માણ પામેલ એની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યાંથી કોટડી આવ્યા. કોટડી મુકામે 2 મુમુક્ષુ બાલકુમારિકાઓની દીક્ષા હતી અને ત્યાંથી ગુણપાસના તીર્થ ડેઠી આવ્યા. તો ત્યાં અઠમ તપનું કાર્યક્રમ અને જીન ભક્તિના અનુષ્ઠાનો કાર્યક્રમ ગુણપાસના તીર્થ સમય શેખર અવતાર ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીની જન્મભૂમિ દીક્ષાભૂમિમાં હતા. અને ત્યાંથી વિહાર કરતા આવ્યા આપણે પુનડી ગામ. પુનડી નગરની અંદર પણ 135 વર્ષ જૂનું દેરાસર એનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણ થયું. એનો ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય અંજન તલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. અને ત્યાંથી પહોળાઈ થઈ અને ઉગ્ર વિહાર કરતા ઉનોટ નગરે આવ્યા. ઉનોટ નગરની અંદર પણ પ્રાચીન એવું શ્રી આદિ વાસુપૂજ્ય સ્વામી અને ધર્મનાથ ભગવાનનું જિનાલય એ જીર્ણોદ્ધાર પામ્યું અને નવનિર્માણ પામ્યું. જાણે આકાશમાંથી દેવીમાં ઉતરી આવ્યું હોય એવું સંગે મરમરનું ભવ્યાતિ ભવ્ય જિનાલય બન્યું. ગામના યુવાનો અને ગામની નિયાણી બહેનોએ પણ ભાગ લીધો અને ગામવાસીઓએ પણ અંતર્મનથી તન મન ધન અને અંતર્મનથી ઉછળતા એ ભાગ લઈ આ પ્રસંગને ઐતિહાસિકતા બક્ષી. અને ખરેખર આ પ્રસંગ અવિરણ્ય અને અવિસ્મરણીય બની રહ્યો એ બદલ ગામવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. ધર્મ લાભ. શ્રી મોટી ઉનોટ જૈન મહાજનના આંગણે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલા પ્રભસાગર સુરજી મહારાજ સાહેબની નિશ્રા અને ઉનોટ રત્ન આચાર્ય ભગવંતસિંહ મહોદય સાગર નિશ્રા એમના સામ્રાજ્યની અંદર સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રા અને અમારા સમાજ રત્ન એવા નરેન્દ્રભાઈ નંદુ, મેઘ નંદુ, કૈવન નંદુ અને જય નંદુના સથવારે આ સંપૂર્ણ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે શરૂ થયું અને સારી રીતે આજે સંપન્ન થયું છે. અને એની અંદર પણ જે અત્યારનો નવો વર્ગ યંગ જનરેશને સરસ મજાનો સાથ અને સહકાર અને અત્યારે નવી પેઢીને જે આપણને આગળ આવવા જરૂરી છે અને આજે ઉનોટ મહાજનને અંદર અમારા જે યંગસ્ટર છે તે સાબિત કરી બતાવ્યું છે કે હવે અમે પણ આ કાર્ય માટે સક્ષમ છીએ. અને સરસ મજાનો અમારું કાર્યક્રમ છે આજે સંપન્ન થયો છે અને એક પ્રેરણાદાયક કાર્યક્રમ સંપન્ન થયું છે. એની અંદર બધી વ્યવસ્થાઓ ક્યાં પણ કોઈ પણ જાતની આગવડ નહીં અને રાજ્ય સરકાર ઉપરથી આપણે માંડવીના આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને આપણા MP કહેવાય એવા વિનોદભાઈ ચાવડા પણ અહીંયા આવી અને મહાજનશ્રીના સરસ રીતે જે કાર્ય શરૂ છે તે કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે એની પણ એમણે નોંધ લીધી. અને કાંઈ પણ કાર્ય હોય તો અમે તમારા કાર્ય માટે તત્પર છીએ એવા અમને આશીર્વચન આપ્યા. અને જે અમારા કામ આગળના છે એ કામ આગળ વધશે એવો પણ માર્ગદર્શન અને અમને થોડો શક્તિબળ આપ્યો. મુખ્ય રાતામાં અત્યારે જે આપણે અહીંયા સામે જે જોઈ રહ્યા છીએ વાસુપૂજ્ય સ્વામીના મુખ્ય રાતા કાંતિભાઈ ઝવેરબેન કાંતિભાઈ ખીમસરિયા પરિવારે એ સરસ મજાનો
આ ઉમદા લાભ લીધો અને પરિવાર અમારો એક અમારા ગામનો એક પુણ્યવંતો પરિવાર છે. બીજા ધર્મનાથ પરિવાર અમારે એક ગૌરવ થાય કે અમારી નિયાણીબેન હિનાબેન ધીરેન ઢેઢિયા પરિવાર અને હેમલતાબેન વીરજી ખીમસરિયા પરિવારે એ ધર્મનાથ ભગવાનનું મૂળનાયકનો લાભ લીધો. અને અમારા અમરચંદભાઈ ગઢા જે વર્ધમાન સ્વામી જે આ જિલ્લાની અંદર નવા પ્રતિમા તરીકે નવા મૂળનાયક તરીકે જે અમે સ્થાપિત કર્યા એનો અમરચંદભાઈ ગઢા પરિવારે અને અમરચંદ ગઢા એટલે અમારા માઇકલભાઈ નામે છે અમારી જે ટીમ છે એના અમારા પીઠબળ કહેવાય અમારા ટ્રસ્ટી છે એ સરસ મજાનો લાભ લીધો. અને અન્ય લાભો પણ અમારા જે પરિવારોએ વસંતભાઈ ગાલા છે, ભાઈ ધીરેનભાઈ છેડા છે, હવે બધા તો નામ લેવા જઈએ તો ઘણા બધા છે. આ પુણ્યવંતા બધા પરિવારોએ જગદીશભાઈ ગઢા કહો, શાંતિલાલભાઈ ગાલા કહો કે અન્ય બધા જ પરિવારોએ એ સરસ મજાનો લાભ અને અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારી અધિકારી ટીમ છે, એમણે પણ પૂરેપૂરો સાથ સહકાર અને પોતાની શક્તિ પ્રમાણે આ શક્તિનો ઉપયોગ કરી અને આજે મોટી જૈન મહાજનના અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવને આપણે કહીએ કે સારી રીતે સંપન્ન કરવામાં અમે સક્સેસ થયા છીએ. સંપૂર્ણ કરવામાં અમે ભરપૂર કોઈને પણ ક્યાં તકલીફ ન થાય એવી રીતે અમારો કાર્ય આ સંપૂર્ણ થયો છે. આજનો કાર્યક્રમ તો આ તો એમનો જે પાયાનો પથ્થર છે ને એ તો 4 વર્ષ પહેલાં અમે મૂક્યો હતો. ને જ્યારથી અમે નવનિર્માણ ચાલુ કર્યું ત્યારથી એક પછી એક બધી અમારી જે ઇમારતો હતી તે 2 વર્ષથી આ ડેરાસરનું કામ અમે આરંભ કર્યું હતું. અને 2 વર્ષમાં આ દેવ વિમાન તુલ્ય ડેરાસર એમાં ખાસ કરીને આ હેમંતભાઈ છે, પછી એમના સુપુત્ર છે રાજ ડેઢિયા, જેમનું અત્યારે મહાભદ્ર તપ ચાલે છે, જે અમારા અચલ કચ્છના ઇતિહાસમાં કોઈ પણ શ્રાવકે નથી કર્યું. એ પહેલો શ્રાવક રત્ન છે. એ બી આ ડેરાસરના એના આવતીકાલે એનું પારણું છે કે ડેરાસરની આજે પ્રતિષ્ઠા થઈ અને આવતીકાલે એ પારણું કરશે. અને બીજા અમારા ધીરેનભાઈ છેડા, એમની 3 જણની આ ડેરાસર બનાવવામાં બહુ મોટી મહેનત હતી. અમે આખી ટીમ સાથે જ છીએ અને આવું દેવ વિમાન તુલ્ય ડેરાસર અમારું બન્યું છે. અને આજે બધી સારી રીતે બધું 10-12 દિવસથી અમારે પ્રોગ્રામ ચાલી રહ્યા હતા. આની તૈયારીઓ તો અમારી 12 મહિનાથી ચાલી રહી હતી ને 15 દિવસથી જે પ્રોગ્રામો ચાલ્યા એ બધા દેવગુરુની કૃપાથી બધું સારી રીતે સંપન્ન થઈ ગયું છે. એટલે ખાસ જે આચાર્ય માનવ સાહેબે જે આશીષ વચનો આપ્યા છે મહાજનને શું કહેશો? મેં તમને પહેલા જ કીધું કે દેવગુરુની કૃપા અમારા સંઘ પર કે અમારા પર દેવગુરુની કૃપા હંમેશા રહેલી છે. અને એ અમને જે વાસ્કેપ નાખે એટલે અમે એ કાર્ય સફળ થવાનું જ છે. બોલો જીન શાસન દેવ કી જય. ગામડાઓમાં વસ્તી વધશે ક્યારે, જ્યારે આવા જિનાલયો આવા પ્રોગ્રામો થશે ત્યારે. એટલા માટે આ તકને ઝડપી ઘણા વર્ષથી દેરાસરનું કામ માંગતો હતો. આ તકને ઝડપ્યો પ્રમુખ સાહેબ હેમંતભાઈ ડેઢિયા અને ઉપપ્રમુખ સાહેબ અને આપણા શ્રેષ્ઠીવર શ્રી માઇકલભાઈ ડેઢિયા, એમને આ તક ઝડપ્યો. છેલ્લા 4 વર્ષથી સતત મહેનત કર્યા પછી અને એમની ટીમ, આખા ઓનોટની આખી ટીમે આ એવું સંગેમરમરનું જાજરમાન એવું મસ્ત દેરાસર જે આખા બધા વખણાય એવું જોરદાર એવું સંગેમરમરનું પ્યોર દેવ વિમાન તુલ્ય એવું દેરાસર બનાવ્યું. હવે આ બધું કર્યા બાદ નવી યુવા પેઢી અને જૂના જેની યાદો ગામમાં જોડેલી છે એ બધા વારંવાર ધજાઓમાં, ચાતુર્માસોમાં અને બીજા અન્ય પ્રોગ્રામોમાં અહીંયા આવશે. એ લક્ષ્ય સાથે આ ઓનોટ જૈન સંઘે બહુ સરસ એવું સંઘ સમાજનું કામ કરે છે. અને વડીલો પાછા આવશે તો ગામમાં વસી થશે. અને આ 10 દિવસનું પ્રોગ્રામ એટલે કે અંજન સલાકા પ્રોગ્રામમાં અમારા ગચ્છાધિપતિ સાહેબ કલાપ્રભાર સાગર સુરેશ્વરજી અને ઓનોટના મહોદય સાગર સુરેશ્વરજી મારા સાહેબની હાજરી હતી. અને 10 દિવસમાં આખા કચ્છમાં વખણાય એવું જોરદાર પ્રોગ્રામ ઓનોટના આંગણે થયો છે. અને ખરેખર જૈન શાસન અને બધા અને અહીંયા ગામ લેવલે કોઈ બી કામ હોય છે તો ઓનોટ જૈન સંઘને ગામનું સાથ જ અને ગામને ઓનોટ સંઘનું સાથ એટલું જ રહે છે. અને પ્લસમાં હું કહું તો નાની ઓનોટના અમારા સરપંચ કમિટીના પ્રમુખ એવા જીવરાજભાઈ આજે આપણા પાસે મહેમાન તરીકે, અને અમારા મુરજીભાઈ જે સામાજિક કાર્યમાં બધા ઓળખો છો એ અહીંયા હાજર હોય છે. અને એ જ રીતે આ જ રીતે બધા સંઘ, બધા સમાજ, બધા જ્ઞાતિના બધા માણસો જોડીને આ બી અમારા સાથે અમારા આ પ્રોગ્રામમાં હર્ષોલ્લાસથી બધા અમારા મહેમાનો મિક્સ થયા છે. હિમાંશુભાઈ, આ ધાર્મિક કાર્યક્રમ હોય છે મહાજનનો ગામે ગામ 52-43 કે દેશ વિદેશમાં કાંઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય માદરે વતનમાં જીવદયાની પ્રવૃત્તિઓને મહાજન નથી ભૂલતું, શું કહેશો? એના બારામાં એક કહીશ તો હું તમને કહું કે 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં જેટલા બી આપણા જૈન ભાઈઓ
કે એ લોકો જે બોમ્બે ગયા છે પણ એ લોકોના દિલથી એ લોકોના હૃદયથી માતૃભૂમિનો પ્રેમ ગયો નથી. વિશેષમાં એ કચ્છમાં ક્યાં બી કોઈ બી પ્રોગ્રામ હોય તો બહુ સંખ્યામાં માણસો ટ્રેનોથી પ્લેનોથી અહીંયા આવીને બધા ગામનો રોનક વધારે છે. અને વધુમાં અહીંયા ગામમાં લોકલ માણસો જે જીવદયાની પ્રવૃત્તિ કરે છે. અહીંયા ખાલી ઓણોઠમાં રોજની 700 ગાયોને ચરો આપવામાં છે. એવી રીતે જ ગામો ગામ પ્રત્યે જૈન ધર્મ કરો, સનાતન ધર્મ કરો, બધાની દ્રષ્ટિમાં આપણે ગાય માતા છે. એટલે ગાય માતામાં તે વિશેષમાં વિશેષ અત્યારે આ પ્રોગ્રામમાં લાખોનું ડોનેશન ખાલી જીવદયા માટે ઊભો થયો છે. એવી રીતે સંઘો સંઘ અને પ્રવીણભાઈ હંસરાજભાઈ જે છે આપણા એ ગાયો માટે કરે છે. અને હું તમને એમ કહું છું કે જીવદયાનું જે કામ કરતો હોય એને આખા ઓણોઠ સંઘનું ખભેથી ખભે મળીને ભરપૂર સાથ છે. તમે ચરો નાખો, તમે લીલો ચરો નાખો, સૂકો ચરો નાખો, ગાયોનું કાંઈ રિલેટેડ બીજો કાંઈ પ્રોજેક્ટ તો લઈ આવ્યો. એના માટે ઓણોઠ જૈન સંઘ કંઈક વર્ષોથી કરતો આવ્યો છે, હવે કરે છે ને ભવિષ્યમાં બી કરતો રહેશે. અને ઇતર પ્રવૃત્તિ બી શૈક્ષણિકનું હોય છે, મેડિકલનું હોય છે. હું તો કહું કે ગામના વિકાસ માટે બી અત્યારે આ જે પ્રતિષ્ઠાનું જે કામ કર્યું અને બીજી એક વિશેષ વાત કહું જે આજે કચ્છમાં નોંધ લેવા જેવી છે કે આમ ભલે બે ગામ રેવન્યુ રેકોર્ડમાં અલગ હોય, નાની ઓણોઠ ને મોટી ઓણોઠ, પણ એક મોટા ભાઈ અને નાના ભાઈ છે એવું વ્યવહાર આજની તારીખમાં નાના ઓણોઠ ને મોટા ઓણોઠમાં મેં જોવા મળે છે. અહીંયાના કોઈ પ્રસંગમાં નાની ઓણોઠની એટલી જ હાજરી હોય છે અને ઉહાના કોઈ પ્રસંગમાં અહીંયા મોટી ઓણોઠવાળા પોતાનું ઘરનું પ્રોગ્રામ સમજીને પહોંચી જાય છે. અને જીવદયાનું કામ ખરેખર કચ્છમાં જે લેવલે થાય છે એ ખરેખર નોંધનીય છે. અને બધા સમાજને એના વતી બધા ગૌમાતા પ્રેમી છે અને આ બધું કરે છે અને કરતા રહેશે. બોલો જીન શાસન દેવ કી જય. જય જિનેન્દ્ર. આજે ઉનલોટ નગરે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો, જેમાં જૈનેતર મોટી ઉનલોટ, નાની ઉનલોટ ગામના સૌ ગામવાસીઓએ પૂરો આનંદથી ભાગ લીધો અને સમસ્ત પ્રસંગને રંગે ચંગે પાર પાડ્યો. એના માટે ગામવાસીઓ, બહાર ગામથી પધારેલા મહેમાનો, નિયાણી બહેનો અને ગામની અન્ય જ્ઞાતિના જૈનેતર સૌ ભેગા મળીને ખૂબ આનંદથી આ પ્રસંગને આજ પરિપૂર્ણ કર્યો છે. મારો અમૂલ્ય રતન મારો છોકરા મારો બધા સપના પૂરા કર્યા. અપાસવાથી કરીને ડેરાસરથી માંડીને બધું ગામમાં આવાસ યોજના બનાવી, સ્કૂલ બનાવી, બધા સાકાર થયા મારા સપના. મારો છોકરો આવા બધા માવડીના આવા છોકરા હોવા જોઈએ. હા, મારો પરિવાર આ બધું એટલો છે. અમારી આ સંપત્તિ છે. મારો પરિવાર બહુ સરસ છે બધું. ઓણોઠની પ્રતિષ્ઠા કેવી થઈ? હા, ઓણોઠની પ્રતિષ્ઠા તો બહુ સરસ થઈ ગઈ. બધા કહે છે કે આટલું નાનું ગામ અને શું આ ઉત્સાહ છે બધા છોકરાઓનો. બધા જોરદારથી બધું સરસ થઈ ગયું કામ. હા, અમારા ગુરુ મહારાજ જેવા અમને મળ્યા છે, બધાને એવા આશીર્વાદ આપ્યા છે. છોકરાઓ બધા હોંશથી બધું કામ કર્યું. સવાયો કામ થયો છે. બહુ જ રંગે ચંગે થઈ ગઈ છે અને બધાને ગામવાસીઓ, નિયાણી, મહેમાનોને બધાને બહુ ઉત્સાહ હતો અને એટલું સરસ થયું છે ને ભવ્યમાં ભવ્ય. અને દેરાસર તો એટલું ભવ્ય, ઉપાસરો એટલો ભવ્ય, એટલે ઉનલોટ ગામ તો હમણાં પાલીતાણા જેવું લાગતું હતું, જાણે સ્વર્ગમાં બેઠા છીએ. બોલો બોલો શ્રી વાસુ પૂજ્ય ભગવાન કી જય. અચલ ગજાદી આચાર્ય મહારાજ સાહેબ તો ભાઈને મળવા સામેથી અહીંયા આવે છે અને એટલું. અને ભાઈ પણ આચાર્ય જે કે ગુરુ કે તો કદી તહતી કરે છે, ક્યારે કોઈ ના ન હોય. એટલે અમે પણ નિયાણીના બહુ આશીર્વાદ છે. ભાઈ અમારા વડલા છે અને ખરેખર અમારો સંપ અને અમારો પરિવાર એના બહુ અદ્ભુત છે. અદ્ભુત કહીને સંપ એટલો સરસ છે.